ભાજપ કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા। મોટી સંખ્યામાં નેતાઓ કાર્યકરો અહીંયા પહોંચ્યા છે કમલમમાં, કારણ કે તેમના માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક મહત્વનો છે, કારણ કે દિલ્હીની સત્તા 27 વર્ષ બાદ ભાજપના હાથમાં આવી છે। ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉજવણીનો માહોલ છે। ઉજવણીની વચ્ચે પણ અહીંયા પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। ડબલ એન્જિનની સરકાર જે વાત કરવામાં આવી છે કે કેન્દ્રમાં પણ ભાજપ સરકાર, રાજ્ય સ્તરે પણ ભાજપ સરકાર, એ માટે હવે જે ઉજવણી કરવામાં આવી રહી છે અને વધુ એક રાજ્ય ભાજપને લિસ્ટમાં આવી ગયું છે, એટલે કે દેશમાં જે ટોટલ 20 કરતા વધારે રાજ્યોમાં અત્યારે ભાજપની સરકાર છે તેની ઉજવણી અત્યારે થઈ રહી છે। દેશભરમાં જ્યાં પણ ભાજપ કાર્યાલય છે ત્યાં ઉજવણીનો માહોલ છે, તેવામાં ગુજરાતમાં ગાંધીનગરમાં પણ હવે ઉજવણીનો માહોલ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા પહોંચ્યા છે અને હવે ઉજવણીનો માહોલ થઈ ગયો છે અને કદાચ પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવે, મીડિયાને સંબોધે મુખ્યમંત્રી તેવું પણ લાગી રહ્યું છે। પરંતુ એ પહેલા આપણે જોયું હતું કે અહીંયા ઢોલ નગારાના તાલે લોકો ઝૂમતા નજરે પડ્યા હતા, ગરબાની રમઝટ પણ બોલાવવામાં આવી હતી, કારણ કે 27 વર્ષ બાદ અહીંયા ભાજપનું શાસન આવ્યું છે। 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપની સરકાર રચાવાની છે। ચારે બાજુ ભગવો જ ભગવો છે, કેસરીઓ લહેરાઈ રહ્યું છે, તેના કારણે આ જીતનો જશ્ન હવે ગાંધીનગરમાં પણ મનાવવામાં આવશે। એટલે કે જીત થઈ છે દિલ્હીમાં અને હાલ ઉજવણી ગુજરાતમાં પણ કરવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી મોદીનો એક ચહેરો અહીંયા દિલ્હીમાં બતાવવામાં આવ્યો હતો। આ ચહેરાના આધારે ભાજપે આખી ચૂંટણીની રણનીતિ તૈયાર કરી હતી, એક્શન પ્લાન તૈયાર કર્યો હતો। એક બાદ એક જે ગેરંટી આપવામાં આવી અને પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું, તેમણે નામ આપ્યું હતું મોદી કી ગેરંટી, એટલે કે મોદીની ગેરંટી આવે એટલે પછી બીજી બધી ગેરંટી ધરાશાયી થઈ જાય છે, તેવો એક નેરેટિવ બાંધવામાં આવ્યો અને જનતાએ તેને સ્વીકાર્યો પણ છે ખરા અને તેની જીત અહીંયા થઈ રહી છે। એ જીતની ઉજવણી કરવામાં આવનાર છે ગાંધીનગરમાં, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમલમ પહોંચી ચૂક્યા છે અને કાર્યકરો સાથે સંવાદ કરશે, તેમનો પણ ઉત્સાહ વધે તે રીતનું સંબોધન તેઓ કરવાના છે અને થોડી મિનિટોમાં કદાચ મીડિયાને પણ સંબોધે તેવી શક્યતાઓ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્યાંના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે તેમનો કાફલો કમલમ પહોંચી ચૂક્યો છે અને કમલમમાં પહોંચ્યા બાદ હવે અહીંયા ઉજવણીનો માહોલ છે। દિલ્હીની તમે જો વાત કરી રહ્યા છો કે જ્યાં આમ આદમી પાર્ટીને 22 બેઠકો મળી છે, મોટા મોટા જે ચહેરાઓ છે, મોટા માથાઓ છે, એ પણ આ ચૂંટણીમાં હારનો સ્વાદ તેમને ચાખવો પડ્યો છે, કારણ કે હવે પ્રસ્થાપિત એ થયું છે દિલ્હીના દિલમાં મોદી છે। સવાલ ચર્ચાતો હતો કે આખર દિલ્હીના દિલમાં કોણ છે। હમણાં જ હવે વેલેન્ટાઇન ડે આવવાનો છે અને વેલેન્ટાઇન ડે ના દિવસે દિલની વાત થતી હોય છે, ત્યારે દિલ્હીવાસીઓ તે નક્કી કરી નાખ્યું છે કે આખરે તેમના દિલમાં કોણ છે। તેમના દિલમાં કમળ છે, તેમના દિલમાં મોદી છે। અહીંયા અરવિંદ કેજરીવાલ કે જે આમ આદમી પાર્ટીના સંયોજક છે, આમ આદમી પાર્ટી ઇઝ ઇક્વલ ટુ અરવિંદ કેજરીવાલ એવું કહી શકાય, એટલે કે અરવિંદ કેજરીવાલની હારથી આખી આમ આદમી પાર્ટીની જાણે કે હાર થઈ હોય તેવી સ્થિતિ અહીંયા ઉત્પન્ન થઈ છે। અને ન માત્ર દિલ્હી, હવે પંજાબમાં પણ તેમને સરકાર ચલાવવામાં મુશ્કેલી આવવાની છે તે ચોક્કસ છે, કારણ કે જ્યારે દિલ્હી તેમના હાથમાંથી જતું રહ્યું છે ત્યારે પંજાબમાં પણ તેમની સામે ઘણા બધા આક્ષેપ થઈ રહ્યા છે। પંજાબમાં પણ તે લોકો જેમણે ગેરંટીની યોજનાઓની જાહેરાત કરી હતી એ યોજના પણ તે સફળ ન કરાવી શક્યા, એ ગેરંટી તે પૂરી ન કરી શક્યા, તેની અસર દિલ્હીમાં થઈ હતી। એટલે કે ઝાડુ પર અહીંયા દિલ્હીની જનતાએ ઝાડુ ફેરવી નાખ્યું છે, એટલે હવે તેમને અહીંયાથી સત્તા ખોવાનો વારો આવ્યો છે। ભાજપની જીતના કારણો તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે અધ વચ્ચે આપના મુખ્યમંત્રી બદલ્યા તેની ઊંડી અસર પણ અહીંયા જોવા મળી હતી। અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હું હવે જનતાના દરબારમાં જઈ, જનતા નક્કી કરશે કે આખરે કોણ મુખ્યમંત્રી રહેશે, જો કે જનતાએ હવે નક્કી કરી નાખ્યું છે। જી માનસી। બિલકુલ, એટલે દિલ્હીમાં હવે જનતાએ નક્કી કરી લીધું છે કે ઝાડુને પડતું મૂકવું છે અને કમળ ઉઠાવવું છે। દિલ્હી વાસીઓએ આ વખતે કમળને તક આપી, કમળ ઉઠાવી લીધું છે અને હાલ કમળની જીત થઈ છે। ભારતીય જનતા પાર્ટી 48 બેઠકો પર આગળ ચાલી રહી છે। આમ આદમી પાર્ટીના ફાળે માત્ર ને માત્ર 22 બેઠકો આવી છે। એક તરફ દ્રશ્યો દેખાડી રહ્યા છે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, ત્યાં પણ કાર્યકરોમાં ઉત્સાહ, ઉજવણીનો માહોલ હતો અને અત્યારે સીએમ જ્યારે પહોંચ્યા કમલમમાં તેના દ્રશ્યો આપને દેખાડી રહ્યા છે જે કાર્યકરો પહોંચ્યા હતા અને આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો તે દિલ્હીના દ્રશ્યો છે કમલમ કાર્યાલય ખાતેથી। દિલ્હીનું જે કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીનું
ત્યાં ઉજવણીનો માહોલ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે। બીજેપીનો ફ્લેગ ફરકાવીને ઢોલ નગારાના તાલે કાર્યકરો ઝૂમી રહ્યા હોય, નાચી રહ્યા હોય તેવા દ્રશ્યો, ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। દિલ્હીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કાર્યાલયની બહાર ઉમટ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની જીતની ઉજવણી કરી રહ્યા છે દિલ્હીમાં કાર્યકરો અને દિલ્હીમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આમ આદમી પાર્ટીની જે ફ્રન્ટ લાઈન કહી શકાય, જે આગળના ખેલાડીઓ હતા, સોમનાથ ભારતી, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, આ તમામ જે આગળના પાયાના કાર્યકરો, સૌરભ ભારદ્વાજ, આ તમામ કાર્યકરોની હાર થઈ છે। આ તમામ જે ફ્રન્ટલાઈન વોરિયર્સ કહેતા હોય છે, ફ્રન્ટલાઈન વોરિયર્સ હારી ગયા છે આમ આદમી પાર્ટીના। એટલે આમ આદમી પાર્ટીનો સૌથી મોટો ફટકો તો એ પડ્યો છે કે પોતાના અને પોતાના લોકોનો વિશ્વાસ હવે ફરી એકવાર મેળવવો, ફરી એકવાર પોતાના જ લોકોનો વિશ્વાસ જીતવો, કારણ કે અરવિંદ કેજરીવાલ સહિત ફ્રન્ટલાઈન વોરિયર્સ જે શીર્ષ નેતૃત્વ છે તે જ હારી ગયું છે। માત્ર ને માત્ર આતિશી મારલેનાએ આમ આદમી પાર્ટીની લાજ રાખી હોય તેવું કહી શકાય, કારણ કે આતિશી મારલેનાની કાલકાજી બેઠક પર જીત થઈ છે।